કોઈ પણ પોલીસ જવાન કે હોમગાર્ડ જવાન ને કોઈ વ્યક્તિ ચાર રસ્તા ઉપર મારે છે તો શું તમે એને બચાવવા જાઓ છો? શું તમે એનો વિડીયો ઉતારો છો કે પછી શું તમે સમાધાન કરાવવા જાઓ છો કે પછી જોઈને તમે ખુશ થાઓ છો કે સારું થયું આ પોલીસ કર્મચારીને કોઈ લોકોએ જાહેરમાં માર્યો, ફટકાર્યો? આ ઘટના હું એટલા માટે નથી કહી રહ્યો કે પોલીસને માર પડે તો મને ગમે છે, પણ કેટલાક પોલીસ કર્મીઓ એવા છે જે વર્દીને દાગદાર કરી રહ્યા છે, કલંકિત કરી રહ્યા છે. તે ન તો નારીનું સન્માન જાળવે છે, ન તો તેમને બોલવાનું ભાન છે. કદાચ તેમને વર્દીની આ ગરમી અથવા તેનો પાવર એટલો બધો નશો જે છે માથામાં દિમાગમાં ચડી જાય છે કે તેઓ નારીનું સન્માન કરવાનું ભૂલી જાય છે. પણ સવાલ એ થાય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતે મહિલાઓનું સન્માન ન કરતી હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ધારાસભ્ય એવા જગદીશ વિશ્વકર્મા નારીનું સન્માન ન કરતા હોય, હર્ષ સંઘવીની પોલીસ તો પછી કેવી રીતે કરશે? તમને થશે કે આટલી મોટી પૂર્વ ભૂમિકા હું કેમ બાંધી રહ્યો છું? એટલા માટે કારણ કે આજે વાવ થરાદમાં કોંગ્રેસે એક વિરોધ પ્રદર્શન રાખેલું. વિરોધ પ્રદર્શન એક ઘટનાને લઈને કે ગેનીબેન ઠાકોરના પાલવને લઈને જે ટિપ્પણી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કર્યું હતું તેના વિરોધને લઈને. મામલો સ્વાભાવિક છે કે એમના પુતળાને ચપ્પલ મારવાનું, એમના પુતળાને દહન કરે, તમામ ઘટનાઓ થઈ, પોલીસ આ તમામ વસ્તુઓ થઈ. પણ ત્યાંના જે જિલ્લા પ્રમુખ છે, મહિલા પ્રમુખ છે, તેમને લઈને પોલીસ સાથે જે દુર્વ્યવહાર કર્યો, જે વિડીયો તમને દેખાય છે કે પુરુષ જે પોલીસકર્મી છે કઈ રીતે તેમને બાથમાં લેવાનો પ્રયત્ન કરે છે, કઈ રીતે તેમને પકડી રહ્યા છે, સાથે એક PSI લેવલના અધિકારી કઈ રીતે તેમની સાથે ગાળાગાળી કરી રહ્યા છે, અને અંતે જ્યારે આ મહિલાનો પિત્તો જાય છે ત્યારે તેના હાથમાં રહેલો મોબાઈલ તે પોલીસને મારે છે. આ સમગ્ર ઘટના છે. હું એમાં પોલીસની ભૂલ છે, પોલીસની ભૂલ નથી, મહિલાની ભૂલ છે, મહિલાની ભૂલ નથી, એમાં હું નથી પડવા માંગતો. પણ વાત એટલી છે કે પોલીસ પોતાની મર્યાદા ભૂલી ગઈ છે. પોલીસે આ તમામ ઘટનાક્રમ ત્યાં નિવારી શકાયું હોત, મહિલા પોલીસકર્મીનો ઉપયોગ કરી શકાયું હોત, જે PSIએ દુર્વ્યવહાર કર્યું, જે પોલીસ જે PSI ત્યાં દેખાય છે ગાળાગાળી કરતા, એ ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે જે પોલીસ મહિલા સાથે જાહેરમાં આવું કરી શકે છે, શું ન કરી શકે એ અધિકારી? કારણ કે મહિલા એને ભાજપનો દલાલ પણ કહ્યો હતો. તો શું સાચે જ ગુજરાતની પોલીસ હવે ભાજપની દલાલ થઈ ગઈ છે? શું સાચે જ પોલીસ હવે સત્તા પક્ષની કઠપૂતળી બની ગઈ છે? એક મોટો સવાલ છે. હવે કદાચ FIR પણ થાય મહિલા વિરુદ્ધ, અથવા મહિલા પણ FIR કરે, કારણ કે વિડીયોમાં બધી વસ્તુ દેખાય છે. આપણે એવું નથી કહેતા કોણ સાચું કોણ ખોટું, પણ એક મોટો સવાલ છે પોલીસની છાપ સામે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતળાણી પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આ પહેલાં સમગ્ર ઘટનાક્રમ જોઈએ કે કઈ રીતે આ ઘટનાક્રમ થયું, મહિલા કઈ રીતે વિફરી, સમગ્ર ઘટના, અને પછી કઈ રીતે સમાજના આગેવાનો આને લઈને વિરોધ કરી રહ્યા છે. સ્વયં ગુલાબ રાજપૂત જે છે કોંગ્રેસના આગેવાન, તે વિરોધ કરી રહ્યા છે.
જય માતાજી, હું સંજયસિંહ રાજપૂત। આજે એક બહુ દુઃખદ ઘટના બની છે કે થરાદનો એ પેલો પીએસઆઈ એક આજે એક મહિલા સાથે કેવું વર્તન કરે છે અને વિડીયોમાં કહે છે કે તું તો મહિલા છે, જો મહિલા ના હોત તો હું શું કરોત। તો આ પીએસઆઈ એટલો નઠોર છે। આ પીએસઆઈ શું એના બાપનો કાયદો છે? આ પીએસઆઈ તારા બાપનું પોલીસ સ્ટેશન કે તારા બાપની કલેક્ટરની ઓફિસ હતી? ભાઈ તું એક બેન સાથે એક અભદ્ર તું વાણી વિલાસ કરી છે, બેન સામે બોલી છે, ભલે એનો વોક હશે પણ તારી કોઈ ઓકાત નથી કે તું એ બેન સાથે આવી રીતે કરી શકે। લાજ શરમ છે? જો આ એસપી ને, થરાદના એસપી ને જો લાજ શરમ હોય તો આ પીએસઆઈ ને તાત્કાલિક સસ્પેન્ડ કરો, નહીં તો આગામી સમયમાં દરેક અવાજ ઉઠાવો વાવ થરાદના લોકો અને સાલાને ધગાડો। શું સમજે છે નારી શક્તિ ને? કોઈ પણ પક્ષની હોય, હું કોંગ્રેસ ભાજપનો કોઈ વિરોધી નથી, પણ આજે એક મહિલા સાથે દુર્વ્યવહાર પીએસઆઈ તારા છો એ પીએસઆઈ ને કહું તું તારી શું સમજી છે ભાઈ? તને ખાખી વર્ધી માર્યો, તું સમજી છે શું ભાઈ? તારી એટલી ઓકાત આય પાલનપુર પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા અને એક બેન ને તું આવી રીતે ગાળ બોલ? તને ખબર પડે કે કેટલા શેરે મન થાય છે? હું તને કઈ વાત કરું છું, એક મહિલા સાથે તું એમ કે છે કે તું લેડીઝ છે ને કે તારી શું હાલત કરો? તો આ પીએસઆઈ વિસ્તારમાં જેન્ટ્સો સાથે શું હાલત કરતો હશે? આની ઊંડી તપાસ થવી જોઈએ, આનો ઊંડો રિપોર્ટ લેવો જોઈએ ઉપરી અધિકારીનો। ખાસ વિનંતી કરું છું એક નાગરિક તરીકે કે આ પીએસઆઈ ઉપર ખાતાકીય પગલા લઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ। આજે નારી શક્તિનું અપમાન છે। ભલે જગદીશભાઈ વિશ્વકર્મા જે બોલે હું પડવા નથી માંગતો, પણ અમે તો નજરો નજર આજે જોયું છે કઈક બેન સાથે આ પીએસઆઈ કેટલું વ્યવહાર કરે। તું એટલો દાઉદ હોય તો નીકળ રોડ ઉપર ભાઈ, તને ખબર પડે। તારી વર્ધીનું માન આપવું એ ના સમજતો ભાઈ કે તને કોઈ બોલવા વાળું નથી, તારી વર્ધી ઉતરી જશે એટલું લખી રાખજે। જય માતાજી। બેન સાંસદ જ્ઞાનીબેન ઉપર જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, આ વિસ્તારની નારીનું આબરૂ સન્માન એના ઓઢણામાં અને સાડીના પલ્લુમાં છે। કોઈ પણ સ્ત્રી ઉપર જ્યારે આવી ટિપ્પણી કરતા હોય પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે। જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તેવી રીતે દરેક રાજ્યમાં આવેદનપત્રોનો વિરોધ કરવામાં આવશે। આજે હજારોની સંખ્યામાં અહીંયા થરાદ ખાતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અહીંયા જ્યારે અમે આવેદનપત્ર આપવા આવ્યા તો આ જ સરકારની પોલીસે અહીંયા મહિલાઓને ગાળો કાઢી છે। મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા અડી ના શકાય તેમ છતાં ધક્કા મારવામાં આવ્યા છે। આ નારી સન્માનની વાતો કરનારી આ સરકારમાં નારીઓનું ક્યાંય સન્માન નથી। ભાજપના પ્રમુખથી લઈને ભાજપની આ પોલીસ સુધી તમામ લોકો જો નારીઓની આબરૂ લેવા બેઠા હોય તો કોની પાસે લોકો જશે?
આજે પોલીસે મહિલાઓની સુરક્ષા કરવાની હોય કે આબરૂ લેવાની હોય, અમને આજે પ્રશ્ન થઈ રહ્યો છે. જે રીતે વિશ્વકર્મા એ શબ્દ વાપર્યા અને હજી સુધી માફી નથી માગી, એ એક શરમજનક છે. એક બાજુ નારીના સન્માનના નામે આખા ભારતની અંદર તમે તાયફાઓ કરતા હો, અને જ્યારે અહીંયા ખરેખર ગુજરાતની અંદર એક સાંસદ તરીકે ચૂંટાયા છે, એને શું ગુનો કર્યો? જ્ઞાનીબેને સંસદની અંદર જ્યારે નારી વંદના બિલ આવ્યું ત્યારે એમાં એક પ્રશ્ન ઉઠાયો હતો કે ઓબીસી મહિલાઓને પણ આની અંદર આરક્ષણ મળવું જોઈએ. શું ખરેખર ઓબીસી મહિલાઓને આરક્ષણ ના મળવું જોઈએ? એમાં એ પ્રશ્ન ઉપર ગુનો કર્યો તો આ તો 100 વખત ગુના કરવાના છે. તમામ સમાજના પ્રશ્ન માટે હંમેશા જ્ઞાનીબેન લડ્યા છે. જ્યારે આવી રીતે અશોભને એકદમ ગરીબ પરિવારની, ગરીબ સમાજની દીકરી છે, ઠાકોર સમાજની દીકરી છે, ત્યારે આના પર આવા તમે આક્ષેપો કર્યા છે. ગમે તે ગરીબ પરિવારની હોય, સુખી પરિવારની હોય, એની આબરૂ છે ને એક સાંસદને માટે જે આ શબ્દ વાપરે અમે વખોડીએ. જ્યાં પણ કાર્યક્રમ થશે, આજે દેખો ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ઠાકોર સમાજ હોય કે કોંગ્રેસવાળા બધા આવેદનપત્ર આપે છે, અને હજી પણ અમે જે હવે ક્યારે ભાજપ નારીના નામે કોઈ કાર્યક્રમ પણ નહીં કરી શકે ને કરશે તો અમે એનો વિરોધ કરીશું. ઓકે, આ સમગ્ર ઘટના લઈને આપ શું વિચારો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratfirst.in, ત્યાં પણ જે તેમ બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.